શેરી પર પાણી છાડો, બધું પવિત્ર થઈ જાવ ગંગાજળના પાણીથી. અપવિત્ર અપવિત્ર હોવા સર્વા પસાંગતો વિવાહ. ઓમ ગૈમ નેત્રત્રયાય ઔષધાય ફટ દેહન્યાસમ સમર્પયામિ. ભગવાન નું સ્મરણ કરી ધ્યાન ધરવાનો. અધધ્યાનમ શ્વેતાંગ શ્વેત વસ્ત્ર શીત કુસુમ ગણૈર પૂજિતમ શ્વેતગંધૈ ક્ષીરાબ્ધો રત્નદી કુશેષ્ઠામ ભયકૃતિ વિશલમ ચંદ્રમૌલીમ ત્રિનેતરમ ધ્યાયેત્યાન્ત્યર્થમીશમ ગણપતિમમલમ શ્રી સમેત વકાર્યેષુ સર્વદા. ભગવાનની સુપારી પર ચડાવી દો. ધ્યાનાર્થે આવનાર્થે ભગવાનની વચ્ચો સુપારી છે એની પર ચડાવી દો. ધ્યાનાર્થે આવનાર્થે અક્ષદાન પુષ્પાણી સમર્પયામિ. વાડકીની અંદર સહેજ આંગળી બોલી 4 વખત છંટકાવ કરો એ સુપારી પર. ચરણયો પાદ્યમ મસ્તયો હરિયમ અર્ઘ્યાન ધરનાથ મધી લો. અને બીજો કટકો એક પછી મહાપૂજા વખતે કામમાં લાગશે. એટલે નાનો કટકો એક હોય તો 2 કટકા કરી દો. એમાં એક કટકો વાપરો ભગવાનનો. મહાગણપતયે નમો નમઃ. ગંધમ વસ્ત્રમ સમર્પયામિ. ફરી 2 જણા ચોખા ચડાવો. અક્ષદાન સમર્પયામિ. ફરી ભગવાન સફેદ ને બધું આપ્યું હોય એ ચડાવી દો. અભિલમ ગુલાલમ સિંદરમ સૌભાગ્ય ફલિમલ દ્રવ્યાણી ચ સમર્પયામિ. મૂર્તો પીઠે નિધાય. 4 ટીપા પાણીના મૂકવાના. લંબ પૃથ્વીઆત્મકમ ગંધમ પરિકલ્પ. અને એના માનસો બધા કૃતેના આરાધ્ય મહાગણપતિ દેવતા પ્રિયતાન નમઃ. બિહાર જોડી ગણપતિ મહારાજને પ્રાર્થના કરવી. વિઘ્નેશ્વરાય વરદા યસુર પ્રિયાય લંબોદરાય સંસારાંજલિ સમર્પયામિ. અનેન મહાગણપતિ દેવતાનાં પૂજન. સ્વસ્તિ પુણ્યા વાચનં ચ. સ્વસ્તિ પુણ્ય વાચનં જ કરીશ્યે. હવે જે વિષય આવે છે સ્વસ્તિ પુણ્ય. તમારા પુણ્યનો ઉદય થાય. વેદ નારાયણની પૂજા. સમુદ્ર મંથન થયું અને જે અમૃત કુંભ ઉત્પન્ન થયો એ કુંભની પૂજા એ સંતો કરશે. કોઈ વિધિ કરવાની નથી. ઓમ આકલશે સુધાવતે પવિત્રે પરશચરે ઉક્તેરે યજ્ઞેશ્વરને સુવર્ધતિ મમ્મે ગંગાયારજીકી સોહિયા સુસુમાયાંગરાદર્શાન્ય જપોષ્ટાન કરેષણે દેવાનો દૂરમે પ્રતનુ સહસ્રેણ સતેવો નિશરણમ મરણેવો વસતે કૃતા જૈલકિલા સતયત્સન વસોના પૃથવે ભવાન બૃહસ્પતિ પ્રસુદાસ્તાનો મુંચન્ત્વં હસઃ સંવાગમ ગીતરમીમહે. સમર્પયામિ. કળશ બે હાથ જોડી પ્રાર્થના કરવી. અંદર દેવોને પ્રાર્થના કરવી. કલશસ્ય મુખે વેષ્ટ કંઠે રુધિ દેવો ભવ અમલિકૃત જાન મંડલમ. દીર્ઘાણાપાનદીયો વિષ્ણુપદાને પ્રમાણીર પુણ્યહમ દીર્ઘમાયુરસ્યો વિષ્ણુપદાને પ્રમાણીર પુણ્યહમ દીર્ઘમાયુરસ્તુ. બ્રાહ્મણ તે શિવાપ સંતુ સંતુ શિવાપહાસો મને સમસ્તુ ગંધાપાંદો. ભાઈ પંડિત તનો ઉભા થઈ જશે. આ દરેક ને સંતોને કળશ આપી અને હવે જે કુંભની પૂજા કરે છે એ સંતો કરે છે. એટલે તમારે કોઈ વિધિ અત્યારે કરવાની નથી. પેલી જે બધી મૂર્તિઓ બધી પ્રતિષ્ઠા કરીને એની પૂજન વિધિ ને એની નિધિ કુંભની પૂજા કરી રહ્યા છે. એ નિધિ કુંભ તમને પાછું સહેજ પૂજા કરે. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. ઓમ બ્રહ્મણે નમઃ. એક પૂજનો મધ્ય પાણી સમર્પયામિ. પુનઃ ભરતી જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. દક્ષિણામ અર્પયામિ. ચરણ સરોજ તમારા બંધો કર જોડી. પ્રભુ બંધો કર જોડી. ચરણે ચિત્ત ધર્યાથી ચરણ
કર્યાથી દુઃખ નાખ્યા તોડી જય સદગુરુ સ્વામી નારાયણ સુખદાતા નિજ કુળ તનુ ધારી અર્પયામી સ્વામી નૈવેદ્યમ ચ આ નૈવેદ્યમ ચ નિવેદયામિ હોય તે જો ઉઘરાઈ લેજો અને પછી ખાડામાં મૂકી દેજો એક થાળીની અંદર લો સ્વામી કોઈને કઈ પણ ખાડામાં પૂજન કર્મ તસ્મિને સર્વમ પરિપૂર્ણ વસ્તુ નિધિ કુંભ દેવતાભ્યો નમો નમઃ બધા આ નિધિ કુંભના દર્શન કરો બે હાથ જોડી રાખો તમે બધાએ પૂજા કરી છે તેવો ભાવ છે નિધિ કુંભ દેવતાભ્યો યથાચલો ગિરિભુદેવ હેમાંગ યથાચલો શુભભદ્ર મહાસભ્ય કંભાચલો ચલો નમઃ શ્રી સ્વામિનારાયણ અલ્પગત્રે નિધિ કુંભમ અર્પયામિ સાચવીને સ્વામીજી ના ઉતરાય તો તમે આ ભગવચન સ્વામી આપણે દિલસા સાહેબ ને તમે હાથ આપી દો અને એ લોટી અંદર મૂકી દેશે કારણ કે સ્વામી નું ઉત્સાહ ધીમે રહીને નીચે જાઓ સ્વામિનારાયણ ભગવાન સહજાન સ્વામી મહારાજની પ્રગટ ગુરુ હરિ પ્રમોદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાન ઓમ જયત્વં સર્વદેવ નિત્યં સ્થાપયા વિદ્યાલય ભૂતમ સર્વદાન રક્ષો સ્વામી મહારાજની ભગતજી મહારાજની શાસ્ત્રીજી મહારાજની સ્વામિનારાયણ ભગવાનની જય. પટેલ રસિકભાઈ તરસીભાઈ પટેલ આવશે અને પૂજ્ય ભગવતચરણ સ્વામીને આરતીતમ મહારાજની જય. પટેલ જયંતિભાઈ હરિભાઈ પટેલ આવશે, પછી મનુભાઈ વિનયભાઈ પટેલ, મનુભાઈ વિનય, ડોક્ટર બરાડ સાહેબ, પછી બાબુભાઈ ઝીંઝાવાળા, આપણા સરપંચ શ્રી જીવાભાઈ લલ્લુભાઈ, આપણે વિનુભાઈ, શાંતિલાલ મામા બોરસદ વાળા એ પોતે આવશે. શાંતિલાલ મામા બોરસદ વાળા, કનુભાઈ આવો, રવિ જયંતિભાઈ દર્શન કરી અને સ્વયંસેવકો બધા રસોડાના કાઉન્ટર ઉપર વ્યવસ્થામાં જાય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી જન્મ જયંતિ મહોત્સવની જય. આપણે આભાર વિધિ જયંતિ કરશે. જય સ્વામિનારાયણ. બેઠા